શ્રી રામ. ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગી ગયા છે 8:45. તો હવે મારો ભાઈ આવી ગયો છે ઉઠીને ને હવે જાય છે ઘરે નાવા. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ બહારના ઘરેથી નાવા ઘરે. તો ઘરે જઈને નાહી ધોઈને નીકળશું બહાર બેદાડે ક્રમમાં. તો મિત્રો આપણે આપણી ઘરે આવી ગયા હતા. હવે નાવા બેસી જઈશ. તો મિત્રો આપણે આપણી ઘરે આવી ગયા હતા ને હવે આપણે નાવા બેસી ગયા છીએ. હવે આપણે નાહી ધોઈને નીકળીશું બહાર. તો મિત્રો નાહી ધોઈને નીકળી ગયા હતા. મોટું લઈ ત્યાં ગોપાલભાઈ મળી ગયા હતા. મારા બહુ ભાઈ આવી ગયા છે મારો ભાઈ. મિત્રો મોટું બેઠા હતા ત્યાં અમારા વરુણભાઈ મંદિરેથી આવી ગયા છે. કાળુભાઈ ને વાગી ગયા છે 18. તો હું કેનભાઈ ગામમાંથી આવી ગયા છે. તો હવે તમને વિડીયો પણ દેખાડું. ગામમાં અમે ગયા હતા એ ગાડી લઈને. તો મિત્રો વાગી ગયા છે 5:45. તો અમારા દર્શનભાઈ બહાર હું આવી ગયો તો જે અમારા દર્શનભાઈ ફૂલ ટોપી બોપીને બધું પહેરી લીધું હતું. માસ્કને અમારે એમાં મત દીધું. ભાજપમાં જ મત દેવાનું. વાહ ભાઈ, જીતાડવાનું છે મતદાન. વાહ દર્શનભાઈ વાહ, મત દઈ દેજો બધા, કોઈ ભૂલતા નહીં પાછા. હા મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા હતા બહાર. ત્યાં મારા કાકાનું મકાન તમને પહેલા વિડીયોમાં દેખાડ્યું તો આજે લાઇટિંગ વાળું બતાવું છું. મિત્રો તમે જોઈ શકો છો જય દાસારામની કર્યું પણ નહીં. મિત્રો તમે જોઈ શકો છો અમારા મકાનની લાઇટો થઈ ગઈ છે તૈયાર. બારી બાવણા પણ નખાઈ ગયા છે. અમારે જેસર રોડે જે કમલેશભાઈ મકાનમાં છે એ જ છે આ બાવણા બધા. કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો મકાન. તો મિત્રો અંદરથી પણ મકાન દેખાડી દઉં છું તમને. આ બારી બાવણા ફિટિંગ થઈ ગયા છે બધું. ચાપ તમે જોઈ શકો છો. મિત્રો આપણે પણ રસોડામાં પણ લાઈટ નાખી દીધી છે લાલ. આપણે લાઈટ બાઈટ કરવી સારી લાગે છે ને. હા લાઈટ તો થઈ ગઈ. તો મિત્રો હજી કામ તો ચાલુ જ છે આમાં મકાનનું. આપણે હેવી વોલ બની ગયો છે. આ આપણું મંદિર છે. આપણે દાસારામ બાપા છે. આપણે મંદિરમાં લેમ્પ ગોઠવવો પડે આપણે મંદિરમાં. તો મિત્રો બધે રૂમમાં પણ લેવી લાઈટો ગોઠવી દીધી છે. અમારે આ નાઇટ લેમ્પ છે પણ મિત્રો નાઇટ લેમ્પ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણે આ બાવણા બધી જ રૂમમાં નાખેલા છે. આપણે કમલેશભાઈ મકાનમાં નાખેલા છે. બાજુની રૂમમાં જોઈ આવી આપણે. એટલે અહીંયા તો અંધારું એકદમ. લાઈટ બાઈટ કરો મિત્રો. આપણે લાઈટ કરી નાખીએ. લાઈટનું કાંઈ પડતું નથી. મિત્રો કાંક લાઈટ તો થાય છે ક્યાંક પણ દેખાતી નથી આપણને લાઈટ. ક્યાં લાઈટ થાય છે ત્યાં. આપણે અહીંયા રૂમમાં પણ કરી નાખી છે ચાલુ લાઈટ. તો આ મકાન કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો બધાય. એસીના પણ પોઈન્ટ મેં કહી દીધા છે હેરવાય.
મિત્રો વાગી ગયા છે 8:45 તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. બધાને જય શ્રી રામ.